અમદાવાદમાં 28 મેથી એએમટીએસ બીઆરટીએસ સેવા ફરી શરૂ કરાશે। 50% મુસાફરોની કેપેસિટી સાથે શરૂ કરાશે બસ સેવા। કોરોના મ્યુકોરમાઇકોસિસ સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું। મ્યુકરના ઇન્જેક્શનના જથ્થા મુદ્દે સરકારે કરી સ્પષ્ટતા। ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત નહીં કરી શકે। બીજી લહેરમાં બાળકોને ચેપ ઓછા જોવા મળ્યા। એમ્સ નિર્દેશક ગુલેરિયાનું નિવેદન। રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુનો આંક ઘટ્યો। 24 કલાકમાં કોરોનાથી 7 દર્દીના મોત। સુરતમાં મ્યુકોરમાઇકોસિસથી વધુ 2 દર્દીના મોત। શહેરમાં મ્યુકોરમાઇકોસિસથી થયેલા મોતનો આંકડો 11 પર પહોંચ્યો। અને દેશમાં સેકન્ડ વેવના વળતા પાણી। કોરોનાના નવા 1.95 લાખ કેસ। 3.26 લાખ દર્દી કોરોના મુક્ત। 3,496 લોકોના મોત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ સુરતથી મળી રહેલા મહત્વના સમાચાર। તાઉતે વાવાઝોડાને કારણે સુરત જિલ્લામાં વ્યાપક નુકસાનનો અંદાજ હવે સામે આવી રહ્યો છે। 10 જેટલા તાલુકામાં 5,826 હેક્ટરમાં જમીનમાં પાકને વ્યાપક નુકસાન થયું છે। સરકાર દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવી રહ્યો છે। 33% કરતા પણ વધુ નુકસાન થયા હોય તેવા ખેડૂતોને હવે સર્વે બાદ સહાય ફાળવવામાં આવશે। જિલ્લામાં 8.30 કરોડની સહાય ખેડૂતોમાં ચૂકવાશે। સૌથી વધુ નુકસાન ઓલપાડ તાલુકામાં 2,663 હેક્ટર જમીનમાં થયું છે। વાવાઝોડાને કારણે ડાંગરનો 50%થી વધુનો પાક ધોવાઈ ચૂક્યો છે, જેને લઈને હવે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરત જિલ્લામાં 8.30 કરોડની સહાય ખેડૂતોમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે તાઉતે વાવાઝોડાને 1 સપ્તાહ વીતી ગયું છે અને સપ્તાહ બાદ જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને હવે ધીમે ધીમે નુકસાનીનો અંદાજ પણ સામે આવી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લામાં મોટા ભાગે 50%થી પણ વધુ ડાંગરનો જે પાક છે એ નાશ પામ્યો છે, ધોવાયો છે। તેને લઈને હવે અહીંના ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે સર્વે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા 8.30 કરોડની સહાય ચૂકવવાને લઈને મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે। બીજી બાજુ તાઉતે વાવાઝોડાને કારણે ઉનામાં થયેલા ભારે નુકસાનને લઈને સામાજિક સંસ્થા અને અમદાવાદ પોલીસ મદદે આવી છે। પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ઉનાના અસરગ્રસ્તો માટે અમદાવાદથી રાશન કીટ પહોંચાડવામાં આવ્યા। સાથે જ ઉમ્મત માનવતા વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનામાં 500 રાશન કીટ મોકલાઈ છે। 500 રાશન કીટની સાથે દવા તેમજ ડોક્ટરની એક ટીમ પણ ઉનામાં વાવાઝોડા અસરગ્રસ્ત માટે મોકલવામાં આવી છે। ત્યારે લોકોને સહાય કરી આ સંસ્થાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। હા, અત્યારે ઉના અને ગીર ગઢડામાં જે મેક્સિમમ જ્યાં આગળ જે વસ્તુ બની છે કે જ્યાં 75% તો 95% જે વનસ્પતિને બધી રીતે ઘર બાર વગરના લોકો થઈ ગયા છે, એના માટે આ ઉન્મત ગ્રુપવાળા જે સહાય થઈ રહી છે બહુ અનુમોદનીય છે અને અત્યારે એ લોકોને ઘણી જરૂર છે અને તાત્કાલિક ધોરણે સરકારી લાભ તો કોઈ મળી શકે એમ તેમ છે નહીં, એટલે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે બહુ અનુમોદનીય છે। અમારે જે રાશન કીટ છે ખાસ ઉના અને આપણે જાફરાબાદમાં જે 501 કીટ જઈ રહી છે, જેના અંદર 10 કિલો આટો, 5 કિલો ચોખા, 500 ગ્રામ દરેક અલગ અલગ દાળ છે, 2 લીટર તેલ છે ને 5 કિલો બટાકા અને 5 કિલો પિયાજ। આ બધી આ જે કીટ છે એની એપ્રોક્સિમેટ 1200 રૂપિયા જેવી થઈ રહી છે। એવી 501 કીટ ઉના છે, જાફરાબાદ છે, ત્યાં આજે ટ્રક અમારું રવાના થશે, જેના અંદર 10 ટન જેવો માલ થઈ રહ્યો છે ટોટલ। યાસ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તીવ્રતા સાથે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ટકરાવાની શક્યતાની વચ્ચે પ્રશાસન હવે સતર્ક બન્યું છે। વાયુસેનાના 11 વિમાન, 25 હેલિકોપ્ટર તૈનાત કરી દેવાયા છે। એનડીઆરએફની 46 ટીમ પણ ઉપકરણો સાથે સજ્જ છે। તો વળી આંધ્રપ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવતાની સાથે જ 5 લાખ જેટલા લોકોનું સ્થળાંતર પણ કરી દેવાની ફરજ ઊભી થઈ છે। આવતીકાલે યાસ વાવાઝોડું ત્રાટકશે, જેને લઈને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી 5 લાખ જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું।
આ તરફ દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં હળવા વરસાદથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 26 અને 27 મેના રોજ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ નોંધાઈ શકે છે. નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાત પર હજુ પણ કુદરતની આ કહેરના દ્રશ્યો સર્જાઈ શકે છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને હવે સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં જર્જરિત ઇમારતનો સર્વે કરવામાં આવ્યો. 381 જેટલી ઇમારત વધુ જર્જરિત હોવાથી તેને ઉતારી લેવા માટે તાકીદ કરાઈ છે. 103 ઇમારતોને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવી રહ્યા છે. મનપાને કુલ 1632 ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી, જેમાંથી તોડવા અને રિપેરિંગ કરાવવા માટે પણ નોટિસ પાઠવી દેવાઈ છે. અને હવે જોઈએ રસીકરણનો રોડમેપ. રસીકરણની વાત કરવામાં આવે તો સુરતમાં રસીકરણ કાર્યક્રમ વેગવંતો બની રહ્યો છે અને પૂરજોશમાં ચાલી રહી છે રસીકરણની પ્રક્રિયા. 18 થી 44 વર્ષની વયના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. એક દિવસની અંદર 18,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. 45 વર્ષના વયના લોકોને પણ વેક્સિન લેવામાં ઉદાસીન દેખાઈ રહી છે. 44 થી વધુ વયના 1682 લોકોએ પહેલો ડોઝ લીધો છે. 45 પ્લસ વયના 218 લોકોએ બીજો ડોઝ લીધો. વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા માટે પાલિકા મથામણ કરી રહ્યું છે અને રસીકરણની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં તમામ પ્રયત્નો સુરત મનપા દ્વારા હાથ ધરાઈ રહ્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે સુરતથી સંવાદદાતા સંજય મહંત. સંજય, સુરતની વાત કરીએ તો વેક્સિનેશનની પ્રક્રિયાને હાલ તો કહી શકાય કે તેજ મળી રહ્યું છે અને વેગ સાથે આગળ વધી રહી છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો સતત વધી રહ્યો હતો, જેને નીચે લાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો આરોગ્ય વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે એટલું કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના પ્રયાસો તો છે જ, પરંતુ વેક્સિનેશનની કામગીરી જે ઝડપે થવી જોઈએ, સમયસર થવી જોઈએ, તેમાં ક્યાંક ને ક્યાંક ઉણપ જોવા મળી રહી છે. એક દિવસમાં 18,000 લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો વાત કરીએ 44 થી ઉપરની વયના લોકોની, તો 44 થી ઉપરના વયના લોકોએ ગતરોજ 1600 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો, તો 218 જેટલા લોકોએ જ બીજો ડોઝ લીધો હતો. એટલે કહી શકાય કે લોકોમાં જાગૃતિ તો આવી હતી, પરંતુ ઉદાસીન વલણ પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે. કારણ કે વેક્સિનેશન માટે લાંબી લાઈનો લાગતી હતી અને જે વેક્સિનેશન આપવા માટે જે લોકોને બોલાવવાના હોય છે તેમાં પણ પાલિકા દ્વારા તાલમેલ ન હોવાને કારણે લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો હતો. ખાસ કરીને 18 થી 45 વર્ષના લોકોનું જે વેક્સિનેશન શરૂ થયું છે તેમાં આ પ્રકારની રજીસ્ટ્રેશનની સમસ્યા સૌથી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. એટલે પાલિકાનો જે કોમ્યુનિકેશન ગેપ છે તેની અસર લોકો પર જોવા મળે છે. લોકો તો જાગૃત થયા છે, લોકો આવી જ રહ્યા છે વેક્સિનેશન માટે, પરંતુ તેમને 5-5 કલાકની લાઈન બાદ પણ વેક્સિન નહીં મળતા હવે ધીમે ધીમે આ લાઈનો ઓછી થઈ રહી છે અને પાલિકા દ્વારા નક્કર આયોજન લોકોને સમયનો બગાડ ન થાય એ રીતે વેક્સિનેશનની કામગીરી કરવાની એક માંગ ઉઠી રહી છે. એટલા માટે જ વેક્સિનેશન સેન્ટર પર આજે ઓછા લોકોની હાજરી જોવા મળી રહી છે. સંજય, તમામ જાણકારી બદલ. તો સુરતમાં એક તરફ મનપા દ્વારા રસીકરણની પ્રક્રિયાને આગળ વધારવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ 45 વર્ષથી ઉપરના વયના લોકોમાં વેક્સિન લેવાની બાબતમાં ઉદાસીન જોવા મળી રહી છે, જેને કારણે હાલ તો ઓછી સંખ્યામાં લોકો રસીકરણ કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે. રસીકરણની પ્રક્રિયાને તેજવંતી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ હાકલ કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. 18 થી 44 વર્ષની વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. 30,000 ને બદલે હવે રોજના 1 લાખ ડોઝ વેક્સિન આપવાનું જે આ નિયમ છે એ નિયમને અમલી બનાવવા માટે હાકલ કરવામાં આવી રહી છે. અગાઉ 30,000 ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી, પરંતુ હવે સમગ્ર રાજ્યમાં 1 લાખ ડોઝ વેક્સિન આપવામાં આવી રહ્યા છે અને વેક્સિનેશનની પ્રક્રિયાને પૂરજોશમાં આગળ ધપાવતા જોઈ શકાય છે.
વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, રાજકોટની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારના દ્રશ્યો વેક્સિનેશનની પ્રક્રિયાને લઈને? ચોક્કસથી હાલ અત્યારે હું શાળા નંબર 11 ના વેક્સિનેશન સેન્ટર ખાતે છું, જ્યાં સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ કે જે 18 થી 44 વર્ષના જે લોકો છે તે અહીં વેક્સિન લગાડવા માટે આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક તેઓનો જે સમય છે તે 9 થી 1 વાગ્યાના સુધીનો છે, પણ હાલ અત્યારે વેક્સિનેશન સેન્ટર બંધ જ છે અને ક્યાંક ને ક્યાંક તેને લઈને લોકો રોષે ભરાણા છે. આપણી સાથે એવા જ લોકો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? હિતેશભાઈ સોરઠિયા. હિતેશભાઈ, શું કહેશો? વેક્સિનેશન સેન્ટર અત્યાર સુધી બંધ છે, એક લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતા તો આવી છે, પણ શું કહેશો, કઈ પ્રકારની વ્યવસ્થા? શાળા નંબર 11 માં આવેલો છું, મારો નંબર નહીં આવ્યો છે. હવે 9 વાગ્યાનો ટાઈમ છે, હવે 9 ને 10 થવા આવી હજી છે ને, તાળા હજી ખુલ્યા નથી. તે પછી એમને ટોકન આપશે તો અમારો વારો ક્યારે આવશે? પાછું અમારે નોકરીએ ધંધાએ જવાનું હોય, તરત કલાકો કપાઈ જાય ની આંકડે. સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક લોકોમાં અત્યારે રોષ દેખાઈ રહ્યો છે. જે વેક્સિનેશન માટે જાગૃતતા જોવા મળી રહી છે લોકોમાં, એ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા ખોરવાઈ હોય એવું પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાણી છે. શું નામ છે? पंकज देशमुख. પંકજભાઈ, શું કહેશો, ક્યારથી આપ અહીં ક્યુમાં ઊભા છો આપ? मैं 9 बजे को 5 मिनट कम थे तब से खड़ा हूँ यहाँ पे और वैक्सीनेशन के लिए आया हूँ. अभी तक अभी कोई आया नहीं, जस्ट अभी गेट खोला है, अभी कुछ पता नहीं चल रहा कब आएंगे. तो કહી શકાય કે સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ કે અહીં જે વેક્સિનેશન સેન્ટર જે અહીંયા 11 નંબરના શાળામાં જે છે ત્યાં અત્યારે જે તાળા છે લાગેલા છે. કોઈ પણ સંજોગોમાં કોઈ અધિકારી કે પછી જે ડોક્ટર છે તે અહીં આવ્યા નથી. લોકો ક્યાંક ને ક્યાંક આને લઈને રોષે ભરાણા છે અને તંત્ર પાસે એક માંગણી કરી રહ્યા છે કે જે સમય નિર્ધારિત કર્યો છે તે સમય મુજબ જ વેક્સિનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે, પણ કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની પ્રક્રિયા છે તે નથી થઈ રહી. આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? સંજયભાઈ સરવૈયા. સંજયભાઈ, શું કહેશો, હાલ અત્યાર સુધી વેક્સિન સેન્ટર ખુલ્યું નથી? હવે સાહેબ એવું છે, મારા વાઈફને વેક્સિન મરાવવાની છે. અમે 9 મહિનાનું બાળક ઘરે મૂકીને આવ્યા છીએ. જો સમયસર નહીં ખુલ્યો તો મારે ઘરે જવું જોશે, એપોઇન્ટમેન્ટ કેન્સલ કરાવવી જોશે. 9 મહિનાનું બાળક હું ઘરે મૂકીને આવ્યો છું. અપોઇન્ટમેન્ટ ક્યારે લીધી હતી આપે? કાલે લીધેલી છે, કાલે ઓનલાઈન લીધેલી છે મેં એપોઇન્ટમેન્ટ, પણ હજુ સુધી ખુલ્યું નથી તો મારે હવે ઘરે જ જવાનું છે અત્યારે. સરકારે ક્યાંક ને ક્યાંક વેક્સિનેશનની ગતિ વધારવા માટે વેક્સિનેશનના ડોઝ વધુ આપવાનો જે નિર્ણય લીધો છે, શું કહેશો આપ? શું કરવું સાહેબ આમાં? હવે સરકાર સાચી છે, પણ નીચે કામ કરવા વાળા જો સાહેબ ટાઈમે કામ ન કરે તો પછી શું કરવું આપણે સાહેબ? ખાસ તો લોકો ક્યાંક ને ક્યાંક એવું પણ જણાવી રહ્યા છે કે સરકારની કામગીરી ક્યાંક ને ક્યાંક બિરદાવવા જેવી છે, પણ સાથે જો વાત કરીએ તો જે નીચે જે અધિકારીઓ જે કામ કરે છે તે યોગ્ય રીતે નથી કરી રહ્યા. હાલની રાજકોટની આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે. ઘણા એવા વેક્સિનેશન સેન્ટર છે કે જ્યાં આ જ પ્રકારની જે ગોકળ ગાય ગતિએ વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. જી ધ્રુવ, આપ જોડાયેલા રહેશો. અમદાવાદથી જોડાઈ ચુક્યા છે આપણી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક. આયુષી, અમદાવાદના દ્રશ્યો કેવા પ્રકારના? કોરોનાથી બચવા માટે જે રીતે વેક્સિનેશન છે તેના પર ભાર દેવામાં આવી રહ્યો છે અને લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે કતારોમાં લાગી જાય છે. દ્રશ્યો છે પાલડી ખાતે જે એક વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે વેક્સિનેશન માટેની, ત્યાં એ સ્થળના વેક્સિનેશનના સ્થળના કે જે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો છે વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે. જે રીતે 18+ માટે રજીસ્ટ્રેશન જરૂરી છે, ત્યારે 18+ માટે લોકો રજીસ્ટ્રેશન કરાવી સ્લોટ બુક કરી અને ત્યારબાદ આવી ગયા છે. તો 45+ માટે રજીસ્ટ્રેશનની જરૂર નથી હોતી, પરંતુ તેમ છતાં પણ અહીંયા જે ટોકન છે તે લેવા માટેની ફરજ પડતી હોય છે. ત્યારે અત્યારે જોઈ શકાય છે કે વિશેષ વ્યવસ્થાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરી દેવામાં આવી છે. વેઇટિંગ માટે બેઠા છે લોકો. જેવું જ વેક્સિનેશનની શરૂઆત થશે તમામ લોકોને વેક્સિન છે તે આપવામાં આવશે. પાલડી ખાતે જે ટાગોર હોલ છે ત્યાં વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે કે દરેક વ્યક્તિને વેક્સિન મળી રહે. અને હવે જે રીતે વેક્સિનેશનનો જથ્થો પણ વધારવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા, જે રીતે વેક્સિનેશન માટે અત્યારે જે હવે ડોઝીસ છે તેને પણ વધારો કરવામાં આવ્યો છે કે જે ડોઝ આપવામાં આવી રહ્યા છે પહેલા ઓછા આપવામાં આવતા હતા, પરંતુ હવે જે વધુ ડોઝ છે તે આપવામાં આવે છે. ત્યારે વેક્સિનેશન પર લોકો છે તે જાગૃત થયા છે. લોકો વેક્સિન લેવા માટે સામેથી આવી રહ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદના તમામ પરંતુ અમદાવાદ શહેરની અંદર આવેલા તમામ અર્બન હેલ્થકેર જે હોસ્પિટલ્સ જે છે સરકારી દવાખાનાઓ છે કે જ્યાં વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે તમામ
જોવા મળી રહી છે અને લોકો વેક્સિનેશન માટે આગળ આવી રહ્યા છે. જાગૃતિ. આભાર આયુષ. ધ્રુવ, તમામ પ્રકારની માહિતી બદલ. તો એક તરફ અમદાવાદ અને બીજી બાજુ રાજકોટમાં પણ રસીકરણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદીઓ માટે મહત્વના રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે 28 મે થી એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. વધુ એક વખત એએમટીએસ અને બીઆરટીએસ બસ હવે અમદાવાદના માર્ગો પર દોડતી થશે. જોકે એએમટીએસ બીઆરટીએસની બસમાં માત્ર 50% જ સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવશે, એટલે કે 50% કેપેસિટી સાથે આ બસ સેવા શરૂ થશે. આ બસમાં કોઈ જ ભીડ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ચુસ્તપણે કરાવવામાં આવશે. એટલે કહી શકાય કે બસ સેવાની શરૂઆત તો થશે 28 મે થી, પરંતુ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન પણ કરવું પડશે. કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ખાસી એવી ચિંતા પ્રવર્તી રહી છે. ત્યારે ત્રીજી લહેર મુદ્દે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. એમ્સના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થશે તેવા કોઈ સંકેત મળ્યા નથી. ગુલેરિયાએ વધુમાં એ પણ કહ્યું કે લોકોમાં એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે ત્રીજી લહેરમાં મોટા પ્રમાણમાં બાળકો સંક્રમિત થશે, પરંતુ એવા કોઈ જ પુરાવા હજુ સુધી મળી શક્યા નથી, જેના કારણે આ વાત સાચી સાબિત થાય. આ સાથે જ મહત્વના સમાચાર આવી રહ્યા છે નવસારીથી કે જ્યાં હવે સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં સપડાઈ છે. વેન્ટિલેટરમાં ખામી સર્જાતા એક દર્દીનું મૃત્યુ થયું છે. નોન કોવિડ દર્દીના મોતથી પરિવારજનો પણ હવે રોષે ભરાઈને હોસ્પિટલ સામે આક્ષેપ કરી રહ્યા છે. વેન્ટિલેટર ખરાબ લગાવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ધસી આવતા તેઓએ સમગ્ર સ્થિતિમાં તથ્ય શું છે તે જાણવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. અમદાવાદ નવસારીની આ વાત છે કે જ્યાં સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. વેન્ટિલેટરમાં ખામી સર્જાતા એક દર્દીનું મૃત્યુ થતા હવે પરિવારજનો હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે કે ખરાબ વેન્ટિલેટર લગાવવામાં આવ્યું હતું અને તેના કારણે જ આ મૃત્યુ થયું છે. તેને લઈને હવે તેઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને પોલીસ અધિકારીઓ આ સમગ્ર ઘટનામાં તથ્ય શું છે તે જાણવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. નડિયાદની સિવિલ હોસ્પિટલમાં એક કેદી ફરાર થઈ ગયા હોવાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારની વિગતો હાથ લાગી રહી છે, હીરાપુર ગામનો બિલોદરા જેલમાં સજા કાપી રહેલો દર્દી જેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તે હાલ તો ફરાર થઈ ગયો છે. કેદીને શારીરિક તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તામાંથી હર્ષદ ઉર્ફ ભુવાજી નામનો જે કેદી છે તે હાલ તો ફરાર થઈ ગયો છે. બિલોદરા જેલ સત્તાવાળાઓએ હવે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે, કારણ કે નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી આ કેદી ફરાર થઈ ગયો છે. તેને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેવા સંજોગોમાં પોલીસ જાપ્તામાંથી હર્ષદ ઉર્ફ ભુવાજી નામનો કેદી છે એ ફરાર થઈ જતા હવે બિલોદરા જેલ સત્તાધીશોએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવીને ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. નડિયાદની સિવિલ હોસ્પિટલમાં કેદીને શારીરિક તપાસ માટે લાવવામાં આવ્યો હતો. હર્ષદ ઉર્ફે ભુવાજી નામનો કેદી છે જે પોલીસ જાપ્તામાંથી ફરાર થતા હવે તેને શોધવા ચક્રો ગતિમાન. વધુ જાણકારી આપી રહ્યા છે નડિયાદથી સંવાદદાતા યોગેશ પરમાર. યોગેશ, આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે વધુ અપડેટ? જી જાગૃતિ, જો જણાવી દઈએ તો ખેડા જિલ્લાની જે સરકારી નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી એક બિલોદરા જેલનો સજા કાપતો આરોપી છે તેઓ એક ફરાર થઈ ગયો છે, જે મૂળ કપોડા તાલુકાના હીરાપુરા ગામનો બિલોદરા જેલમાં સજા કાપતો હતો. હર્ષ ઉર્ફે ભુવાજી સોલંકી જે બિલોદરા જેલની અંદર પોલીસ જાપ્તાની અંદર હતો ત્યાંથી તેઓ એ ફરાર થઈ ગયો છે. હર્ષ ઉર્ફે સોલંકી બિલોદરા જેલની અંદર શારીરિક અને માનસિક રીતે જે તપાસમાં હતી તે રીતે સિવિલ હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યો હતો. આરોપી કેદી હર્ષ જે ભુવાજી છે ત્યારે પોલીસ બાથરૂમમાં જવું છે તેવું કઈ જણાવ્યું હતું. તેનો
લાભ લઈ તે બારીમાંથી છટકું ગોઠવી તેથી ફરાર થઈ ગયો હતો અને સિવિલ જે બિલોદરા જેલના સત્તાવાર છે તેઓએ નડિયાદ સિવિલની જે ચોકી છે તેની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે. જી આભાર યોગેશ તમામ જાણકારી બદલ. તો નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી હર્ષદ ઉર્ફ ભુવાજી નામનો કેદી ફરાર થતા તેને શોધવા ચક્રો ગતિમાન. નજર અન્ય સમાચાર તરફ. હાઈ પ્રોફાઇલ મહિલાઓ સાથે ડેટિંગ કરાવી પૈસા કમાવાની લાલચ આપતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીઓ દૈનિક પત્રમાં બોડી મસાજ ભરતીની જાહેરાતો આપતા હતા. જ્યારે કોઈ યુવક ફોન કરતા તો તેને મહિલાઓ સાથે સંબંધ બાંધી તેની પાસેથી લીધેલા પૈસામાં 20% પોતે કમિશન લે છે તેમ જણાવીને યુવક પાસેથી અલગ અલગ પ્લાન બતાવી 8,000 થી 25,000 સુધી રૂપિયા પડાવી ઠગાઈ કરવામાં આવતી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 યુવતી સહિત 8 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડેટિંગ કરાવવા અને મસાજ કરાવવાના બહાના હેઠળ 24,550 રૂપિયાનું ફ્રોડ થયેલું, જેથી તેમની ઉપરોક્ત મુજબની ફરિયાદ હકીકત લીધેલી. જે અનુસંધાને સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારિયા નાઓને અમદાવાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતેથી ટ્રાન્સફર વોરંટ લાવેલા અને સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા. આ ગુનાના કામે અટક કરી સહદેવસિંહ જાડેજા અને રાહુલની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અને સઘન પૂછપરછ કરતા તેમાં રિયા અગ્રવાલ, અનુરાધા નાગલે, દાનિશ અલ્લા રખો, હર્ષ જોશી અને તારુલ અશોકકુમાર સુબોધ નાઓનું ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ. થોડા સમય પહેલા આનંદનગર પોલીસે માછલીના અંબર ગ્રીસ સાથે પકડેલ આરોપીના કેસમાં આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની પૂછપરછમાં અન્ય કેટલાક આરોપીઓના નામ ખુલ્યા છે. તેમને પકડવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત આરોપીઓ અમદાવાદના એક વ્યક્તિને આ જથ્થો વેચવાના હતા તે અંગે પણ પોલીસે આરોપીએ આપેલા નામના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી આ અગાઉ પણ અંબર ગ્રીસનું વેચાણ કરી ચૂક્યા હોવાની પોલીસને આશંકા છે. જોકે તપાસ દરમિયાન જે આરોપીના નામ બહાર આવ્યા છે તેમની ધરપકડ બાદ તમામ હકીકત બહાર આવશે કે આ કાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે. अभी तक जो पूछताछ हुई है उस पूछताछ में ये पता चला है कि ये लोग जो है उसको जूनागढ़ के आसपास से वो लाए थे और इनके जो मुख्य आरोपी है उनका नाम भी इन्होंने हमें दिया है और उसके आधार पर हमें उनकी धरपकड़ करेंगे. શા માટે લાવ્યા હતા? કોઈને વેચવાનું હતું કે અન્ય કોઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો? यस, ये लोग हैं वो अहमदाबाद के अंदर इसको बेचने के लिए लेके आए थे और जिसको बेचने वाले थे उनका भी इन्होंने पूरा नाम और सरनामा तो नहीं बताया, लेकिन एक जो कि इस नाम के व्यक्ति को हम बेचने वाले थे तो उनकी भी अहमदाबाद के अंदर पुलिस की टीम है वो खोज कर रही है. સર, આમાં આ જે આરોપીઓ કહી શકાય તો મુખ્ય આરોપીઓ આવા કહી શકાય કે મીડિયેટર કહી શકાય, અને જો મીડિયેટર હોય તો તેઓને આ જે મ્યુકોરમાઇકોસિસ રોગને લઈને સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં આ રોગે વધુ 2 દર્દીઓને પોતાના ભરડામાં લેતા તેઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 6 નવા દર્દીઓ દાખલ થયા છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કુલ 170 દર્દી સારવાર હેઠળ છે. સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની 18 જેટલી સર્જરી કરવામાં આવી. સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં 7 વ્યક્તિઓના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ મહત્વના સમાચાર એ છે કે વધુ 2 દર્દીઓના મૃત્યુ થયા છે મ્યુકોરમાઇકોસિસને કારણે. બુલેટિનમાં આગળ વધીએ. સરહદ પર દુશ્મનને પકડવાનો હોય કે દેશની અંદર અથવા તો 7 સમુદ્ર પાર કોઈ પણ જગ્યાએ ભારતીય સૈન્ય મદદ માટે હંમેશા મોખરે રહ્યું છે. તેનું તાજું ઉદાહરણ છે આફ્રિકાના દેશમાં આવેલા કોંગો ગામનું. કોંગોમાં જ્વાળામુખી ફાટતા આકાશ લાલ. ભારતીય સેના મદદ માટે મોખરે. 19 વર્ષ બાદ ફાટ્યું જ્વાળામુખી. આકાશ 10 કિલોમીટર સુધી થયું લાલ. સ્થાનિક વિસ્તારોમાં અફરાતફરી. આફ્રિકન દેશ કોંગોના ગોમા શહેર નજીક સ્થિત નિરાગોંગો જ્વાળામુખી 19 વર્ષ બાદ ફાટ્યો છે. તેના કારણે આખું આકાશ લાલ થઈ ગયું છે અને 10 કિલોમીટર સુધી રાખ ફેલાઈ છે. સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
હજારો લોકો પડોશી દેશ રવાંડા તરફ ભાગી રહ્યા છે. રવાંડાના વહીવટી તંત્રનું કહેવું છે કે ગોમામાં અંદાજે 3000 લોકો સરહદ પાર કરીને અહીંયા પહોંચ્યા છે. બીજી તરફ કોંગોમાં યુએનના મિશનના ભાગરૂપે તૈનાત ભારતીય સૈન્યએ હજારો નાગરિકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ અગાઉ 2002માં અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો ત્યારે 250 લોકો માર્યા ગયા હતા અને અંદાજે 1.20 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. જ્વાળામુખી ફાટવાના કારણે સ્થાનિકોને સલામત સ્થળે જવા ચેતવણી આપી હતી. આવી પરિસ્થિતિમાં ભારતીય સેનાએ યુએન પીસકીપિંગ મિશનમાં ભાગ લીધો હતો. ભારતીય સેનાએ પહેલા 70% સૈનિકોની અન્ય કંપની હેડક્વાર્ટરમાં સલામત રીતે મોકલ્યા. ત્યારબાદ 30% સૈનિકોને મદદ કરવા માટે મોકલ્યા. ભારતીય સૈનિકોએ સ્થાનિકોને સલામત સ્થળ પર ખસેડવા મદદ કરી હતી. ભારતીય સેનાએ જ્વાળામુખી પર નજર રાખવા માટે ઓબ્ઝર્વેશન પોસ્ટ પણ સ્થાપિત કરી હતી. આ પોસ્ટ પરથી ભારતીય સૈનિકો જ્વાળામુખીના લાવાના પ્રવાહ પર નજર રાખીને સંયુક્ત રાષ્ટ્રને સંબંધિત માહિતી આપી રહ્યા છે. મોટાભાગના જ્વાળામુખીનો લાવા પાડોશી દેશ રવાંડા તરફ આગળ વધી રહ્યો છે. ભારતીય સૈન્યના મનુસ્કો મિશનમાં ભારતીય સેનાના 3000 જવાનો તૈનાત છે. યુએનના આ મિશનમાં અન્ય દેશોના સૈનિકો પણ કોંગોમાં તૈનાત છે, પરંતુ ભારત દેશના સૈનિકો અન્ય દેશોની સરખામણીમાં સૌથી મોટી સંખ્યામાં છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગરમાં માતાએ બાળકોને તળાવમાં ફેંકતા તળાવમાં ડૂબવાથી બંને બાળકોના મૃત્યુ થયા છે, જેમાં 7 વર્ષનો પુત્ર અને 8 વર્ષની પુત્રીનું મૃત્યુ થયું છે. બાળકોને ફેંક્યા બાદ મહિલાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, જોકે મહિલાનો આ બાદ બચાવ થયો છે. બીજી બાજુ મહિલાનો પતિ રત્ન કલાકાર મૂળ સોનગઢનો રહેવાસી છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે મહિલાની પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક વખત અમદાવાદ એરપોર્ટનું રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ રનવે પર રીસર્ફેસ કરવાની કામગીરી હાથ ધરાશે. નવેમ્બરથી 6 મહિના સુધી રનવે રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવશે. રોડ કરતા પણ એરપોર્ટના રનવેનું રિપેરિંગ કામ વધી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટનો રનવે 6 વર્ષમાં 6 વાર રીસર્ફેસ થશે, તે તમામ પ્રકારની વિગતો સામે આવી રહી છે. એટલે કહી શકાય કે નવેમ્બરમાં આ પ્રક્રિયા વધુ એક વખત હાથ ધરવામાં આવશે અને 6 મહિના સુધી રનવે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાશે. અમદાવાદથી મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદ એરપોર્ટનું ફરી એક વખત રીસર્ફેસિંગનું કામકાજ હાથ ધરવામાં આવશે. 2016માં 2 કરોડના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઈ હતી. 2017માં વરસાદને કારણે વધુ એક વખત રનવેની જે રસ્તો હોય છે એ રસ્તો ખરાબ થવાને કારણે રીસર્ફેસિંગ હાથ ધરાયું હતું. 2018માં પણ રીસર્ફેસિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ, અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.